અંજારના જોગણીનાર મંદિર પરિસરમાં અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે અગરિયાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નાગરિક સંરક્ષણ તાલીમ અને CPR તાલીમને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી. અગરિયા ભાઈઓ આ તાલીમથી પોતાનો અને અન્ય લોકોનો જીવ બચાવવા માટે સક્ષમ બનશે. આ પ્રકારની તાલીમનું આયોજન સતત થતું જ રહેવું જોઈએ. લોકોએ ઉત્સાહભેર તાલીમમાં સહભાગી બનવા જણાવ્યું હતું. તાલીમમાં નાગરિક સંરક્ષણ કચેરી કચ્છના ડેપ્યુટી કંટ્રોલર અને અધિક કલેક્ટર DK પંડ્યાએ નાગરિક સંરક્ષણ તાલીમમાં ઉત્સાહભેર સહભાગી થવા અને અન્ય નાગરિકોને પણ પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો. અગરિયાઓની આંખોની તપાસ LMN લાયન્સ હોસ્પિટલ ભુજના સહયોગથી કરવામાં આવી હતી. જે પૈકી 14 વ્યક્તિઓના મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટે લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે રિફરની કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી સમયમાં જિલ્લાના વસવાટ કરતા 3800 જેટલા અગરિયા કુટુંબો તેમજ 7947 જેટલા માછીમારોને કેન્દ્રમાં રાખીને નાગરિક સંરક્ષણ તાલીમના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.